લા 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 લા. સ્કૂલમાંથી બહુ લેસન આપ્યું છે સરે, લેસન કરવું પડશે. ચલ બેસવા દે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ પપ્પા. શું કરે છે? લેસન કરું છું. સારું કર. મિત્તલની મમ્મી હા શું બનાવે છે? સારું. સારું, ચાલો આપણે પેપર વાંચવા જઈએ. હેલો હેલો, કોણ બોલે? હું મનોજ બોલું. કોણ મનોજ? આજે મેં ઘરે આવવાનો છું. આજે? હા. એ મામા વાલા, તારું નામ સાંભળીને તારી થાળી ખુશ થઈ ગઈ. લે વાત કર. આપણે હેલો મામા. બોલો બેટા. શું કરે? કઈ નથી. તું ક્યારે આવવાનો છો? કાલે આવવાનું છું બેટા. મારા માટે ચોકલેટ ને રમકડા લાવજે મામા. સારું બેટા. કાલે મળીએ. સારું. એ મામા આવ્યા લાગ્યા છે. મજામાં. આવ મના જાવ. કેમ છે બેન? મજામાં. કેમ છે જીજાજી? મજામાં. મનોજ આયા છે તો 4-5 દિવસ રોકાજે. હા બેન. મિત્તલ માઇક નજીક લઈ જાય. મનોજ, હા જીજાજી, હા જીજાજી. મિત્તલ. હા મમ્મી. મનોજ, અમે બાર કામ જઈએ છીએ. તું તારા ભાણીને સાચવજે. હા જીજાજી. સારું. ચાલો આપણે બેટા કઈ રમીએ. ચલો મામા. ચાલો. ચલો મામા ચેસ રમીએ. ચાલો. કોણે શીખવાડેલી? અમારા સ્કૂલમાં સરે શીખવાડેલી. સારું. ચાલો આપણે એક બીજી ગેમ રમીએ. સારું. ચાલો બેટા આપણે પકડમ પકડાઈ રમીએ. આ કેવી રીતે રમાય? તું ભાગશે અને મેં તને પકડીશ. સારું. એ પકડાઈ ગઈ. છોડો ને મામા. નહીં છોડું. છોડો ને મામા. નહીં છોડું. છોડો ને મામા. છોડો ને મામા. નહીં છોડું. છોડો ને મામા. આવું મને ગમતું નથી. મને મામાએ એવું કેમ કર્યું હશે? આવું મને ગમતું નથી. મને બધે અડ્યા. આવું મને ગમતું નથી. શું થયું મિત્તલ? કઈ નથી થયું. બોલ ને મિત્તલ, શું થયું? કઈ
મિત્તલ તું કેમ રડે? અમારા ઘરે 3-4 દિવસથી મામા આવ્યા છે. તે મને મામા બધી જ જગ્યાએ અડે છે. ચાલ તારી મમ્મીને કહેવા. મમ્મીને? હા. ચાલ. વૈષ્ણવી માસી. હા પાયલ. આ મિત્તલ તને કઈ કહેવાની છે. બોલ મિત્તલ. મમ્મી આપણા ઘરે મામા આવ્યા છે. તે મને મામા બધી જ જગ્યાએ અડે છે. મામા છે તો અડે જ ને. તો માસી તને કઈ ખબર પડે છે? તને કઈ નથી ખબર પડતી. તું તારા ઘરે જા. મિત્તલ હું જાઉં છું. મિત્તલ બેટા તે મને વાત કરી આ કોઈને કરવાની નહીં. સારું મમ્મી. મિત્તલ તારી મમ્મી શું કહે? મમ્મીને કીધું? હા પાયલ. મમ્મી શું કહે? મમ્મી કહે કે આ વાત કોઈને કહેવાની નથી. ઓ ગાંડી તારી મમ્મી આવું કહે? હા પાયલ. ચાલ સરને કહેવા. સરે તો શીખવાડેલું છે બેક ટચ ગુડ ટચ. સરને? હા સરે તો શીખવાડેલું. ચાલ. સર બોલો બેટા. આ મિત્તલ તને કઈ કહેવાની છે. બોલો મિત્તલ બેટા, શું કહેવાના છો? બોલો. લો પાછા આવી ગયા ઝઘડીને. કોકની ના કોકની જોડે ઝઘડો, પ્રિયા જોડે ઝઘડો, પાયલ જોડે ઝઘડો. આજે કોની જોડે ઝઘડો કર્યો? કેમ રડે છે? રોયેલી એવું લાગે છે. કોઈની જોડે ઝઘડો થયો પાયલ? સર એમના ઘરે એમનો મામા આવેલા છે. વાહ વાહ, મામા આયા તો રજા જોઈએ છે. રજા પેલા મળશે નહીં આ? તે અમને બધી જગ્યાએ અડે છે અને બેક ટચ કરે છે. ગુડ ટચ બેડ ટચ. હા સર. બેટા તારા મામા તને બધી જગ્યાએ અડે છે. હા સર. મેં જે શીખવાડ્યું બેડ ટચ, ખરાબ જગ્યાએ આગળ પાછળ અહીંયા ઉપર નીચે બધે અડે છે. હા સર. એટલે કેવી રીતે રમતા અડે છે? હા. રોજ હા. કેટલા દિવસથી આયા છે? 4-5 દિવસથી. 4-5 દિવસથી આયા છે. મમ્મીને કીધું? હા. મમ્મીએ શું કીધું? મમ્મીએ કીધું કે આ વાત કોઈને કહેવાની નથી. અરે તારી મમ્મી ગાંડી છે. તારી મમ્મી ગાંડી છે. ચલો આ સારી બાબત છે નથી. એનો મામો નથી, રાક્ષસ મામો છે. શું છે? રાક્ષસ મામો. આવા રાક્ષસ મામાને આપણે જેલમાં પુરાવવો પડે. ક્યાં પુરાવવો પડે? જેલમાં. ચલ મિત્ર પોલીસ સ્ટેશને ફરિયાદ કરીએ પોલીસને. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આ મારી 2 દીકરીઓ છે. આ છે પાયલ, આ છે મિત્તલબેન. છેલ્લા 4-5 દિવસથી આમનો મામો આમના ઘરે આવ્યો છે. આ મામો તકનો લાભ લઈને મારી આ દીકરીને રમાડીને શરીરના અલગ અંગો ઉપર બેશરમથી અડે છે. આ સારી બાબત નથી. આ મામો નથી, આ માનવ રૂપી રાક્ષસ છે. માનવ રૂપી રાક્ષસ. તો પોલીસ અધિકારી સાહેબ, પોક્સો કાયદા અંતર્ગત તમારે એ રાક્ષસ રૂપી મામાને એરેસ્ટ કરવો પડશે અને સજા અપાવવી પડશે. તો અમારી સાથે ચલો. ચાલો. અરે પોલીસ કેમ આવ્યો છે? અરે મિત્તલ તું શું થયું? અરે ગુરુજી તમે? આવું જ પડે ને. આ દીકરીનું તમે શું ધ્યાન રાખો છો? કઈ ધ્યાન રાખ્યું તમે? ના. દીકરી સાથે શું બને છે તમને ખ્યાલ છે? ના. તો તમારી ઘરવાળી બાઈકોને પૂછો. શું થયું વૈષ્ણવી બેન? ના મને નહીં ખબર. શું નથી ખબર બેન? તમને કઈ ખબર નથી? ના મને નહીં ખબર. આનંદભાઈ, હું તમને જણાવીશ કે આ દીકરી સાથે શું થયું છે. આ તમારા ઘરે મનોજ રાક્ષસ મામો આવ્યો છે. આ મનોજ રાક્ષસ મામો, આ તમે જ્યારે ઘરે હોતા નથી
તમે એની સંભાળ રાખવા માટે દીકરીને કહો છો. અલગ અલગ રમત રમાડીને દીકરીને ખોટી જગ્યાએ અડે છે, છેડતી કરે છે. આવું બધું આ મનોજ કરે છે. મનોજ તે આવું કર્યું? આથી એવું મેં નહીં કર્યું. માફ કરો જીજાજી. હવે આ મનોજે આવું કર્યું છે, માફી માંગવાથી આમાં કઈ થશે નહીં. મારી દીકરી સાથે જે વીત્યું છે એ બીજી કોઈ દીકરી સાથે વીતવું જોઈએ નહીં. એટલે મનોજ, રાક્ષસ મામા, માનવ રૂપી રાક્ષસ, પોલીસ આમને એરેસ્ટ કરો અને સજા અપાવો. મિત્રો, હસી લો બાળકો. તમે આ નાટક જોયું. આપણા જ ઘરની અંદર આવા રાક્ષસો છુપાયેલા હોય છે. કાકડભાઈ, બરાબર ને? આવા રાક્ષસને તમે શોધી નથી શકતા, પણ તમારા બાળકોને એવા બનાવો કે આવા રાક્ષસ રૂપી મામા, કાકા, ભાઈ પણ હોઈ શકે. તો તમારી દીકરી તમને જાણ કરે અને તમારી દીકરી તમને જાણ કરે તો એની ઉપર તમે એક્શન લો, એને સજા અપાવો. બાળકીનું જીવન તમે બચાવો. ગુડ ટચ, બેડ ટચ શું છે એ બાળકીને તમે ભણાવો, કહો, સમજાવો. શરીરના અંગોની શું રચના છે, એનાથી શું થાય, આવું કરવાથી શું થાય, એ તમે બાળકોને બિંદાસ વાલી તરીકે સમજાવો અને તમારા બાળકોને આગળ લાવો અને જાગૃત કરો. અમારું આ માનવ રૂપી રાક્ષસ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.